રિપોર્ટ કાર્ડ બોલે છે માં આજે વાત કરીશું ખેડા જિલ્લાની ઠાસરા વિધાનસભા બેઠકની કે જ્યાંના ધારાસભ્ય પદે કાર્યરત છે કોંગ્રેસના રામસિંહ પરમાર। ત્યારે એમએલએ પદે તેમણે કેવા કાર્ય વિકાસના કર્યા છે અને શું કહે છે જનતા તેમના વિશે, આવજો। ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠક પૈકી નડિયાદને બાદ કરતા તમામ બેઠકો પર કોંગ્રેસનો કબજો છે અને ઠાસરા વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી આવી છે। ઠાસરાની સાથે ડાકોર એમ 2 નગરપાલિકા અને 100 ગ્રામ પંચાયતોનો તાલુકામાં સમાવેશ થાય છે। અહીં 2,25,000 કરતા વધુ મતદારોની સંખ્યા છે। ત્યારે ઠાસરા વિધાનસભા બેઠક પર કાર્યરત ધારાસભ્યોનો પરિચય જોઈએ તો नाम रामसिंह प्रभातसिंह परमार, पक्ष कांग्रेस, विधानसभा मत विस्तार 119 ठासरा खेड़ा जिल्लो, व्यवसाय खेडूत राजकारण, उम्र 72 वर्ष, अभ्यास धोरण 10। ठासराना धारासभ्य पदे कार्यरत रामसिंह परमार राजकीय अखाड़ाना जूना खिलाड़ी छे। उपरांत તેમની પત્ની અને પુત્ર પણ રાજકારણમાં સક્રિય છે। રામસિંહ પરમાર 11 વર્ષ સુધી ઠાસરા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે રહ્યા તો 6 ટર્મ સુધી એમએલએ પદે ચૂંટાઈ આવ્યા। આ ઉપરાંત ચિમનભાઈ પટેલની સરકારમાં મંત્રી પદ પણ ભોગવી ચૂકેલા અને વર્ષ 2002 થી અત્યાર સુધી અમૂલ ડેરીના ચેરમેન પદે પણ ચૂંટાતા આવ્યા છે। આમ રાજકીય સ્તરે 40 વર્ષથી વધુ ઠાસરામાં તેમના પરિવાર અને કોંગ્રેસનું વર્ચસ્વ રહ્યું છે। ત્યારે વાત કરીએ ગત વિધાનસભા ચૂંટણીની તો વર્ષ 2012 માં રામસિંહ પરમાર સામે ભાજપે તે સમયે ઠાસરા તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ પ્રતીક્ષાબેન પરમારને ઉભા રાખ્યા। ત્યારે રામસિંહ પરમારને 78,226 મત મળ્યા, જ્યારે પ્રતીક્ષાબેન પરમારને 72,726 મત મળ્યા। આમ બરોબરની ટક્કર બાદ રામસિંહભાઈએ પોતાની જીતનો દબદબો યથાવત રાખ્યો। ત્યારે વર્ષ 2012 માં તેમણે 3,76,46,154 રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી। ઠાસરા તાલુકામાં ડાકોર અને ગળતેશ્વર એમ 2 પ્રસિદ્ધ તીર્થસ્થાન આવેલા છે, જેના દર્શન માટે લોકો રાજ્યભરમાંથી આવે છે, પરંતુ પ્રવાસન સ્તરે અહીં વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે। મોટાભાગના લોકોની આજીવિકા ખેતી અને પશુપાલન પર નિર્ભર છે। આ ઉપરાંત વિકાસની વાત કરીએ તો ઠાસરામાં આવેલી જીઆઈડીસીની હાલત કફોડી છે। રોજગારી માટે કોઈ નવા ઉદ્યોગો નથી। વધુ અભ્યાસ માટે આજે પણ ઉચ્ચતર શાળા કે કોલેજની વ્યવસ્થા નથી। પરિણામે વિદ્યાર્થીઓને આણંદ કે વડોદરા લાંબુ થવું પડે છે। તો ગામડાઓમાં આજે પણ પીવાના પાણીની અછતની ફરિયાદ ઉઠી છે। જો કે એમએલએ પદે રામસિંહ પરમારે વર્ષ 2012ની ચૂંટણીમાં જનતાને પાયાની સુવિધા તરીકે લોકોને પીવાનું પાણી, ખેડૂતોને સિંચાઈનું પાણી પૂરું પાડવું, ગામડાઓમાં પાકા રોડ રસ્તા તેમજ તાલુકામાં શિક્ષણ સ્તર સુધારવાના વચનો આપ્યા હતા। ત્યારે ધારાસભ્ય પદે રામસિંહ પરમારનું શું કહેવું છે તે સાંભળીએ। અત્યારે પણ ધારાસભ્ય તરીકે હું મારી ફરજ બજાવું, નાના મોટા કામની અંદર મારા તરફથી ઠાસરા તાલુકાના કોર્પોરેશનને પૂરો સહકાર આપી ગામજનોને મતદારોને સંતોષ આપવા માટે અત્યારે કામગીરી કરી રહ્યો છે। તો એમએલએ રામસિંહ પરમારની કામગીરી પર તેમના રાજકીય પ્રતિસ્પર્ધી શું કહેવું છે તે પણ સાંભળીએ। રામસિંહભાઈ આજે લોક સંપર્કનો અભાવ, લોકોની સમસ્યાઓમાં રસ નહીં લેવા, પોતે પોતાની એકમાત્ર દૃષ્ટિ વર્ષોથી જે કોંગ્રેસની પરંપરાગત આગેવાનોની કાર્યપદ્ધતિ છે કે ભ્રષ્ટાચાર કેવી રીતે કરે। ત્યારે એમએલએ પદે રામસિંહ પરમારને મળેલી ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14 માં તેમને 50 લાખની ગ્રાન્ટ ફાળવાઈ હતી, જ્યારે વર્ષ 2014-15 થી વર્ષ 2016-17 માં તેમને પ્રત્યેક વર્ષે 1 કરોડની ગ્રાન્ટ ફાળવાઈ, જેની તમામ રકમ તેમને સાવલી તાલુકાના વિકાસમાં વાપરી હોવાનું જણાવ્યું છે। ત્યારે તેમના વિકાસના દાવા પર ઠાસરાના મતદારોનું શું કહેવું છે
તે પણ સાંભળીએ. દુઃખદ ઘટના એ છે કે માત્ર અમૂલના ચેરમેન તરીકે ખૂબ સારી કામગીરી બજાવે છે, પણ ઠાસરા કે ગળતેશ્વરની અંદર જીઆઈડીસી લાવી શક્યા નથી. આમ જોવા જઈએ તો 20% બાકી હશે, જેમ કે રોડના મકામો મંજૂર થયેલા હોય, કાં તો જોબ નંબર પડેલા હોય, હજુ વહીવટી આવવાની બાકી હોય. 80% તો કામ પૂર્ણ કરેલા છે. આજ સુધી તેમને કોઈ પણ પ્રકારની જેને કહેવાય કે જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ કોઈ પણ જાતનું જે લાવવું જોઈએ તે લાવી શક્યા નથી. આજની તારીખની અંદર પણ આ તાલુકો એટલો જ પછાત છે, એટલો વિકસિત થયો નહીં, વિકાસના કામો થયા નહીં. એકના એક કામો વારંવાર જોવા મળ્યા છે અને જેમાં પોતાના સંબંધો છે ત્યાં આગળ કામ કરતા હોય છે. રાજકીય ક્ષેત્રે અનેક સિદ્ધિઓ મેળવી ચૂકેલા ધારાસભ્યના કાર્યોની સરાહનાની સાથે તેઓ પોતાની નૈતિક ફરજો ભૂલી ગયા હોય તેવો પણ સૂર જનતામાંથી ઉઠ્યો છે. તેમની કામગીરીને 10માંથી 6 માર્ક્સ આપીને લોકો તેમના કાર્યોનું મૂલ્યાંકન આપે છે. ત્યારે હવે આગામી દિવસોમાં ધારાસભ્ય રામસિંહ પરમારની જીતનો વિજય રથ આગળ વધે છે, આગળ જતા રોકાઈ જાય છે તે તો સમય જ બતાવશે. ખેડાથી સંદીપ રાજપૂત સાથે અમદાવાદથી રાજ પરમાર, વીટીવી ન્યૂઝ.